મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 3માં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આવર્તનીય ગુણધર્મ જેનું નામ છે પરમાણ્વીય ત્રિજ્યા. હવે મિત્રો, સામાન્ય રીતે આપણે ત્રિજ્યા શબ્દથી ગણિતમાં પરિચિત છીએ. તો ત્રિજ્યા એટલે શું? તો કે કોઈ પણ કેન્દ્ર હોય, બરાબર, એ કેન્દ્રથી એના કોઈ પરિઘ સુધીનું અંતર, બરાબર, ગણિતની ભાષામાં જોઈએ તો કોઈ પણ કેન્દ્રથી એના પરિઘ સુધીનું અંતર. પરંતુ મિત્રો, અહીંયા આપણે પરમાણુના સંદર્ભમાં ત્રિજ્યા જોવાની છે. એટલે કે પરમાણુની ત્રિજ્યા તમે કઈ રીતે નક્કી કરી શકો? તો સામાન્ય રીતે આપણે પરમાણુને એક ગોળ સ્વરૂપે એટલે કે ગોળા સ્વરૂપે ધારીએ છીએ, બરાબર. તો કોઈ પણ એક સ્વતંત્ર કોઈ અણુ, તો એ અણુની ત્રિજ્યા માપવી શક્ય નથી. તો શું કરી શકીએ? તો એવા કોઈ બે અણુ એક જ જેવા, માની લો કે અહીંયા હું H2નું ઉદાહરણ લઉં છું, હોમોડાયટોમિક. તો હવે H2ના ઉદાહરણમાં તો આ લખીએ આપણે એક હાઇડ્રોજન, જે અહીંયા એનું ન્યુક્લિયસ છે, અને એને એક બીજા હાઇડ્રોજન વડે જોડી લઈએ. આ છે બીજા હાઇડ્રોજનનું ન્યુક્લિયસ. એટલે કે આ પણ H અને આ પણ H. હવે આ બંને વચ્ચેના ન્યુક્લિયસનું અંતર, એટલે કે આ જે અંતર છે એને કહેવામાં આવે છે આંતરકેન્દ્રીય અંતર. એટલે કે બે ન્યુક્લિયસ વચ્ચેનું અંતર શું કહીશું? જેને આંતર ન્યુક્લિયર અંતર. હવે એ બંનેનું જે અંતર છે એનાથી અડધું અંતર, ઓકે, એને આપણે કહીએ છીએ પરમાણુની ત્રિજ્યા R, બરાબર. ફરીથી રિપીટ કરું છું વ્યાખ્યા, કે બે હોમોડાયટોમિક અણુઓ છે, બરાબર, કે જે બંને એક જ જેવા છે, એ બંનેના કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એના અડધા ભાગનું અંતર, એને કહીએ છીએ આપણે પરમાણ્વીય ત્રિજ્યા, બરાબર. જો બંને પરમાણુ સહસંયોજક બંધ વડે જોડાયેલા હોય તો એ જે ત્રિજ્યા મળે છે એને કહેવામાં આવે છે સહસંયોજક ત્રિજ્યા, ઓકે, જેને આપણે CR સ્વરૂપે લખી શકીએ છીએ. તો હવે ધારો કે કોઈ બે પરમાણુ છે, એમાં બે પરમાણુનું બંનેના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર છે D, ઓકે, ન્યુક્લિયસ વચ્ચેનું અંતર છે D. આ પણ એ પરમાણુ છે અને આ પણ એ પરમાણુ છે. તો બંનેનું જે, તો હવે કોઈ સ્વતંત્ર પરમાણુ એ છે, તો એની ત્રિજ્યા જો તમારે RA લખવી હોય તો શું લખાય? તો કે એ પરમાણુ વચ્ચેનું અંતર, એટલે કે ડિસ્ટન્સ બિટવીન A એન્ડ A, એનું અડધું અંતર, એટલે કે ભાગ્યા 2. તો અહીંયા જે તમને વેલ્યુ મળે છે એ કોની મળે છે? પરમાણ્વીય ત્રિજ્યાની કિંમત મળે છે. તો મિત્રો, આ રીતે રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ અણુની ત્રિજ્યા બહુ જ ઓછું મૂલ્ય મળે છે, જેથી કોઈ સ્વતંત્ર એટલે કે આઇસોલેટેડ પરમાણુની ત્રિજ્યા માપી શકાતી નથી. પરંતુ આ રીતે બે સમાન પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરથી તમે પરમાણ્વીય ત્રિજ્યા માપી શકો છો. પરમાણ્વીય ત્રિજ્યાને આપણે બીજા શબ્દોમાં એનું કદ પણ કહી શકીએ, કે એનું કદ કેટલું છે, પરમાણુ કેટલો મોટો અથવા તો કેટલો નાનો છે. તો હવે જોઈએ કે આવર્ત કોષ્ટકમાં એનું વલણ કેવું છે. તો આવર્ત કોષ્ટકમાં બે વિભાગ છે, એક તો આવર્ત અને બીજો સમૂહ. તો પહેલા જોઈએ આવર્તમાં, ઓકે. હવે જો આવર્ત જે છે તો ડાબેથી જમણે, બરાબર. આવર્ત એટલે ક્યાં? તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ. તો એમાં આપણે કોઈ પણ 3 તત્વો લઈએ છીએ, જેમાં હું અહીંયા લઉં છું બોરોન, કાર્બન અને નાઇટ્રોજન, ઓકે, જેનો પરમાણુ ક્રમાંક અનુક્રમે બોરોનનો કેટલો છે? 5, કાર્બન 6 અને નાઇટ્રોજન 7. હવે જો ડાબેથી જમણે જઈએ છીએ તેમ શું થાય છે? તો કે પરમાણુ ક્રમાંક વધે છે. હવે પરમાણુ ક્રમાંક વધે છે તો કે કેન્દ્રમાં શું ઉમેરાય છે? પ્રોટોન, એટલે કે અહીંયા 5 પ્રોટોન, અને એની સામે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 5. કેમ? તો કે પરમાણુ ક્રમાંક શું છે? તો કે તટસ્થ અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો એમાં રહેલા પ્રોટોનની સંખ્યા. એ જ રીતે કાર્બનમાં કેટલા પ્રોટોન? 6, અને એની સામે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી? તો કે 6. હવે જો નાઇટ્રોજનમાં તો કે પરમાણુ ક્રમાંક 7 અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? કુલ 7. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ડાબેથી જમણે જુઓ, એટલે કે આવર્તમાં જેમ જેમ ડાબેથી જમણે, એટલે કે બોરોનથી કાર્બન, કાર્બનથી નાઇટ્રોજન એમ જાઓ છો, એમ શું થાય છે?
તો કે કેન્દ્રમાં ધન વીજભાર વધે છે, બરાબર. જેમ જેમ પ્રોટોન ઉમેરાય છે એમ એમ શું વધે છે? ધન વીજભાર વધે છે. અને કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરે છે તો એની સાથે શું વધે છે? ઋણ વીજભાર વધે છે. તો હવે અહીંયા બે વિરુદ્ધ વીજભાર છે, બરાબર. તો આના આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા ઝેડ ઇફેક્ટિવ એટલે કે અસરકારક પરમાણુ અસરકારક કેન્દ્રીય વીજભાર. તો કઈ રીતે વધે છે? તો અસરકારક કેન્દ્રીય વીજભારને આપણે વ્યાખ્યાયિત કર્યો તો આકર્ષણ વડે, એટલે કે ઇલેક્ટ્રોનના પ્રોટોન એટલે કે કેન્દ્ર તરફના આકર્ષણ બળને શું કહીએ છીએ આપણે? ઝેડ ઇફેક્ટિવ કહીએ છીએ. હવે તમે ડાબેથી જમણે જાઓ છો એમ શું થાય છે? ક્રમશઃ ધન વીજભાર અને ઋણ વીજભાર બંનેમાં વધારો થાય છે. હવે બે વિરુદ્ધ વીજભાર છે માટે બંને વચ્ચે શું થશે? આકર્ષણ બળ થશે. તો બંને એકબીજાને આકર્ષે છે તો સૌથી વધારે માત્રા આકર્ષણની માત્રા કોની અંદર હશે? નાઇટ્રોજનમાં. કેમ? તો કે ત્યાં આગળ ધન વીજભાર અને ઋણ વીજભાર બંને કેવા છે? વધારે. હવે જેમ જેમ વિરુદ્ધ વીજભારની માત્રા વધે છે એમ આકર્ષણ બળની માત્રા વધે છે. એટલે કે ઝેડ ઇફેક્ટિવ શું થાય છે? ડાબેથી જમણે વધે છે, બરાબર. આવર્તમાં ડાબેથી જમણે ઝેડ ઇફેક્ટિવ શું વધે છે? ઝેડ ઇફેક્ટિવ શું થાય છે? વધે છે. હવે વાત કરીએ ત્રિજ્યાની એટલે કે એના કદની. તો જુઓ, જેમ જેમ આકર્ષણ બળ વધે છે એમ શું થશે? તો કે જે કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ વધારે આકર્ષણ પામશે. તો અહીંયા 7 ઇલેક્ટ્રોન એટલે કે બોરોન અને કાર્બનની સરખામણીમાં નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન છે તો એ શું થશે? કેન્દ્ર તરફ વધારે આકર્ષણ બળ પામશે. તો જેમ જેમ એ વધારે આકર્ષણ બળથી જોડાશે એમ એમ શું થશે? એ કેન્દ્રની વધારે નજીક આવશે. જો એ કેન્દ્રની વધુ નજીક આવશે તો એની ત્રિજ્યા કેવી બનશે? નાની બનશે. કારણ કે જેમ જેમ એ પ્રોટોન છે એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે તો શું થાય છે? એ કેન્દ્રની નજીક આવે છે. જો કેન્દ્રની નજીક આવે છે તો એની ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે અહીંયા બોરોનમાં 5 જ ઇલેક્ટ્રોન છે પ્રોટોનની સરખામણીમાં. તો 5 ઇલેક્ટ્રોન એ 5 પ્રોટોનની સરખામણીમાં આકર્ષણ પામે છે. અને જોઈએ નાઇટ્રોજનમાં તો 7 ઇલેક્ટ્રોન એ 7 પ્રોટોન સાથે આકર્ષણ પામે છે. તો નાઇટ્રોજનમાં વીજભારની માત્રા વધારે છે માટે એમાં આકર્ષણ બળ વધારે છે, ઝેડ ઇફેક્ટિવ વધારે છે, માટે એની ત્રિજ્યા કેવી છે? નાની. એનું સિમ્પલ શું કારણ છે? તો કે વધારે ઇલેક્ટ્રોન એ વધારે ઋણ વીજભાર એ વધારે ધન વીજભાર તરફ આકર્ષાય છે. માટે જો પહેલાં એની ત્રિજ્યા આટલે હોય તો એ આકર્ષણ પામ્યા પછી ત્રિજ્યા શું થાય છે? એની ઘટે છે. તો જેમ જેમ આવર્તમાં ડાબેથી જમણે જઈએ એમ ત્રિજ્યાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ઝેડ ઇફેક્ટિવ વધે છે અને ત્રિજ્યા શું થાય છે? ઘટે છે, બરાબર. ઝેડ ઇફેક્ટિવ જેમ જેમ વધે એમ શું થાય છે? ત્રિજ્યા ઘટે છે. આ વાત થઈ આવર્તની મિત્રો. હવે જોઈએ સમૂહ. સમૂહ એટલે કે ઉપરથી નીચે. ઓકે, સમૂહ એટલે કે ઉપરથી નીચે. તો હું અહીંયા વાત કરું છું લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ઓકે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. તો લિથિયમની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2s1 છે. એટલે કે એમાં કેન્દ્રથી બીજી કક્ષામાં શું છે? તો કે 1 ઇલેક્ટ્રોન છે. સોડિયમની વાત કરીએ તો સોડિયમની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 3s1. તો એની ત્રીજા નંબરના કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એ જ રીતે પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમની બાહ્યતમ કક્ષાની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 4s1. તો એમાં ચોથા નંબરની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે તમને અહીંયા તફાવત સ્પષ્ટ દેખાય છે. શું? તો કે જુઓ, જેમ જેમ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ શું થાય છે? તો કે નવો એક કોષ ઉમેરાતો જાય છે. અહીંયા 2 નંબરમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, અહીંયા ત્રીજા કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે અને અહીંયા ચોથા કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. માટે શું થાય છે? જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ શું થાય છે? તો કે છેલ્લો જે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર થતો જાય છે. જો દૂર થાય છે તો એનું કેન્દ્રથી અંતર એટલે કે એની ત્રિજ્યા કેવી થાય છે? વધે છે. અને આકર્ષણ બળ એટલે કે ઝેડ ઇફેક્ટિવમાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. કેમ? તો કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી વધુ દૂર જાય છે. જો વધારે દૂર જાય છે તો એ
આકર્ષણ બળ પામી શકતો નથી અથવા તો ઓછું આકર્ષણ બળ પામે છે. તો જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ત્રિજ્યા વધે છે, જ્યારે ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. તો અહીંયા આપણને એમ મળ્યું કે આવર્તમાં ડાબેથી જમણે ત્રિજ્યાનું મૂલ્ય ઘટે છે, જ્યારે સમૂહમાં ઉપરથી નીચે ત્રિજ્યાનું મૂલ્ય શું થાય છે? વધે છે. અને ઝેડ ઇફેક્ટિવ આવર્તમાં વધે છે, જ્યારે સમૂહમાં ઝેડ ઇફેક્ટિવ ઘટે છે. તો આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર મળ્યું કે ઝેડ ઇફેક્ટિવ એ ત્રિજ્યાના કેવા છે? તો કે વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો ઝેડ ઇફેક્ટિવ 1/3 ત્રિજ્યા, એટલે કે જે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ પરમાણુની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો અહીંયા મિત્રો આપણે શીખ્યા કે પરમાણુની ત્રિજ્યા છે એ કોને કહીશું અને એનું આવર્ત પુસ્તકમાં વલણ શું છે. તો યાદ તમારે એટલું જ રાખવાનું છે કે પરમાણુની ત્રિજ્યા એટલે કે બે કેન્દ્રો વચ્ચેના અંતરથી અડધું અંતર, અને આવર્તમાં શું થાય છે? તો કે ત્રિજ્યા ઘટે છે અને ઝેડ ઇફેક્ટિવ વધે છે. જ્યારે સમૂહમાં શું થાય છે? તો કે ઝેડ ઇફેક્ટિવ ઘટે છે અને ત્રિજ્યા શું થાય છે? વધે છે. જે બંને તમારે કારણ સહિત યાદ રાખવાના છે. હવે આ જોઈએ આપણે કોઈ પરમાણુની ત્રિજ્યા, પરંતુ જ્યારે કોઈ પરમાણુમાંથી આયન બને છે તો એની ત્રિજ્યા વિશે શું? તો હવે જોઈએ મિત્રો નેક્સ્ટ આયનીય ત્રિજ્યા. તો આપણે બે પ્રકારના આયન તમને મળે છે, ધન આયન અને ઋણ આયન. તો સૌપ્રથમ આપણે ડિસ્કશન કરીએ ધન આયનની ત્રિજ્યા. તો શરૂઆત કરીએ છીએ આપણે ધન આયનની ત્રિજ્યા. તો ધન આયન ક્યારે બનશે મિત્રો? ધન આયન તો કે કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યારે એની પર 1 એકમનો ધન વીજભાર આવે છે. તો અહીંયા હું લખું છું સોડિયમ. તો સોડિયમમાંથી સોડિયમ પ્લસ ક્યારે બને છે? તો કે જ્યારે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યારે. ઓકે, તો ધ્યાન રાખજો, જ્યારે ધન આયન બને છે ત્યારે પ્રોટોનમાં કોઈ પણ ફેરફાર થતો નથી. ફક્ત ને ફક્ત શું દૂર થાય છે? ઇલેક્ટ્રોન દૂર થાય છે. તો હવે જુઓ, સોડિયમની વાત કરીએ તો સોડિયમની કક્ષામાં એની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે બાયતન કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 3s1. તો અહીંયા સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, એટલે એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? 11 પ્રોટોન. હવે એનાથી કક્ષા નંબર 1 અને આ છે 3s1. તો અહીંયા એનો એક ઇલેક્ટ્રોન છે 3s1 અને આગળની બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. તો આ કોની વાત કરીએ આપણે? તો કે સોડિયમની. હવે જોઈએ સોડિયમ પ્લસ. તો સોડિયમ પ્લસમાં જુઓ, સોડિયમ પ્લસ ક્યારે બનશે? જ્યારે 3s1માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે. તો 1s, આ 2s 2p અને આ 3s. હવે જુઓ, અહીંયા 1s2, 2s2, 2p6 અને અહીંયા પણ લખી દઈએ 1s2, 2s2, 2p6, 3s1. હવે જુઓ કે જ્યારે શું થાય છે? તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંથી દૂર થાય છે ત્યારે શું મળે છે તમને? સોડિયમ પ્લસ. તો આ જે રચના છે એ કોની છે? સોડિયમ પ્લસની. તો ફરક શું થાય છે બંનેની ત્રિજ્યામાં? તો જુઓ, આ છે તટસ્થ પરમાણુ, તો એમાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, ત્રીજી કક્ષામાં. અહીંયા જુઓ, જ્યારે આ કક્ષામાંથી આપણે અહીંયા જે ઇલેક્ટ્રોન હતો શું કર્યો? એને દૂર કર્યો. ઓકે, હવે એ ઇલેક્ટ્રોન અહીંથી દૂર થાય છે તો સંયોજકતા કક્ષા કઈ બની જશે આપણી? 2s2 2p6. બરાબર, સંયોજકતા કક્ષા કઈ બનશે? 2s2 2p6. તો હવે જુઓ, જે સોડિયમ છે એ સોડિયમમાં એની ત્રિજ્યા આટલી છે, એટલે કે 3s1 સુધી. પરંતુ સોડિયમ પ્લસમાં તમે જોઈ શકો છો કે એની ત્રિજ્યા ફક્ત n = 2, એટલે કે દ્વિતીય ક્વોન્ટમાંક સુધી છે, n = 2 બરાબર. હવે ધન આયનની ત્રિજ્યામાં ફરક શું પડે છે? તો કે જ્યારે પણ કોઈ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યારે શું થાય છે? તો કે કાં તો એની સંયોજકતા કક્ષા બદલાય છે, કાં તો આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ, એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એ બંને વચ્ચેનું અપાકર્ષણ શું થાય છે? ઘટે છે. કેમ? તો કે એક ઇલેક્ટ્રોન ઓલરેડી અહીંયાથી દૂર થઈ ગયો છે.
હવે એ ઇલેક્ટ્રોન અહીંથી દૂર થયો છે, માટે અહીંયા જે અપાકર્ષણની માત્રા હતી એ અપાકર્ષણની માત્રામાં શું થાય છે? ઘટાડો. જો અપાકર્ષણની માત્રામાં ઘટાડો થતો હોય તો બહારની કક્ષામાં રહેલા પ્રોટોન એ કેન્દ્ર સાથે સરળતાથી આકર્ષણ પામે છે. કોની સરખામણીમાં? તટસ્થ પરમાણુની સરખામણીમાં. તો સોડિયમની સરખામણીમાં સોડિયમ પ્લસના જે ઇલેક્ટ્રોન છે એ શું થાય છે? ઝડપથી કેન્દ્ર સાથે આકર્ષણ પામે છે. પરિણામે જો ઝડપથી આકર્ષણ પામે તો એ શું થાય છે? કેન્દ્રની વધુ નજીક આવે છે અને અહીંયા એની સંયોજકતા કક્ષા પણ બદલાઈ ગઈ છે. તો કેન્દ્રથી વધુ નજીક આવતા હોવાથી શું થાય છે? એની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. તો અહીંયા જ્યારે કોઈ તટસ્થ પરમાણુ એ એમાંથી એ પ્લસ બને છે એટલે કે એનું ધન આયન બને છે, તો ધન આયનની ત્રિજ્યા હંમેશા શું હોય છે? તટસ્થ પરમાણુ કરતાં નાની જોવા મળે છે. કેમ? તો કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થાય છે. પરિણામે શું થાય છે? તો કે આકર્ષણની માત્રા વધે છે એટલે કે ઝેડ ઇફેક્ટિવ વધે છે. ઓકે, તો જે ધન આયનની ત્રિજ્યા છે, બરાબર, ધન આયનની ત્રિજ્યા એટલે કે જેમ જેમ ધન આયન વધે છે એમ એમ શું થાય છે? એનું ઝેડ ઇફેક્ટિવ વધે છે અને ત્રિજ્યા શું થાય છે? એની ઘટે છે. બરાબર. તો જે ધન આયનની ત્રિજ્યા છે એને ઝેડ ઇફેક્ટિવ સાથે કેવો સંબંધ છે? તો જુઓ, જેમ જેમ ધન વીજભાર વધશે, બરાબર, એમ એમ શું થાય છે? ઝેડ ઇફેક્ટિવ વધશે અને ઝેડ ઇફેક્ટિવ વધશે તો એની ત્રિજ્યા શું થશે? ઘટશે. માટે ધન આયનની ત્રિજ્યા એ ઝેડ ઇફેક્ટિવના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે જેમ જેમ ધન વીજભારનું મૂલ્ય વધે એમ શું થાય? ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધુ થાય, કારણ કે ઇલેક્ટ્રોન ક્રમશઃ દૂર થતા જાય. માટે તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને છે ત્યારે એની ત્રિજ્યામાં શું થાય છે? હંમેશા ઘટાડો થતો જોવા મળે છે. એટલે કે જેમ જેમ ધન વીજભાર વધે એમ પણ એની ત્રિજ્યા શું થાય? ઓછી થાય. એટલે કે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કોઈ પણ એક, તો પહેલાં બોરોન, પછી બોરોન +1 અને બોરોન +2. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલામાં કોઈ પણ વીજભાર નથી, +1 અને +2. તો બોરોનની ત્રિજ્યા શું હશે? સૌથી વધુ. એના પછી બોરોન +1 અને પછી આવશે બોરોન +2. કેમ? તો કે એમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થયા છે. જો 2 ઇલેક્ટ્રોન દૂર થાય તો એટલું જ આકર્ષણ બળની માત્રા શું થાય છે? વધે છે. માટે ધન આયનની ત્રિજ્યા શું હોય છે? હંમેશા એના તટસ્થ પરમાણુ કરતાં નાની હોય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઋણ આયનની ત્રિજ્યા. એટલે કે આપણે ધન આયન વિશે જોઈ લીધું, પણ હવે જોઈએ એના ઋણ આયન વિશે. તો કોઈ પણ ઉદાહરણ લઈએ તો ઋણ આયન ક્યારે બને છે? તો કોઈ પણ તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે તો શું બને છે? ઋણ આયનમાં પરિવર્તન પામે છે. તો અહીંયા મિત્રો ઉદાહરણ લઉં છું ક્લોરીન. તમે એની જગ્યાએ કોઈ પણ ઋણ આયનનું ઉદાહરણ લઈ શકો છો. તો ક્લોરીન, તો જ્યારે ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે શેમાં પરિવર્તન પામે છે? Cl- માં. બરાબર. તો જોઈ લઈએ ઝડપથી કે એમાં Cl કરતાં Cl- ની ત્રિજ્યામાં શું ફરક છે? તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, તો એના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે? 17. હવે અહીંયા હું ફક્ત બાહ્યતમ કક્ષાની અને એના અંદરની 2 જ કક્ષાઓ બતાવું છું. બરાબર. તો અહીંયા ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે 1s2 2s2 2p6 3s2 3p5 અને અહીંયા 2s2 2p6. બરાબર. હવે Cl- ની વાત કરીએ તો Cl- માં શું થાય છે? તો કે એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે. શેમાં ઉમેરાશે? તો કે 2p5 ની જગ્યાએ ત્યાં થશે 2p6. તો અહીંયા 3s2 3p6 અને અહીંયા 2s2 2p6. અહીંયા n = 2 અને અહીંયા n = 3. ઓકે, અહીંયા પણ સેમ કન્ડિશન, n = 2 અને n = 3. આ રચના જોઈ છે આપણે ક્લોરીન માટે અને આ રચના જોઈ છે Cl- માટે. તો હવે જુઓ, અહીંયા કક્ષા નથી બદલાતી. નવો જે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ શેમાં ઉમેરાય છે? એ જ કક્ષામાં, એટલે કે 3p6માં. હવે 3p6માં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. બરાબર.
તો જુઓ 3p6માં ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય તો ફરક શું પડે છે? તો અહીંયા પહેલાં સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા હતી કુલ 7 અને અહીંયા સંયોજકતા કક્ષાની સંખ્યા થાય છે 8, બરાબર? તો તમે જુઓ n બરાબર 2, એમાં જે 8 ઇલેક્ટ્રોન છે અચળ છે બંનેમાં, ફક્ત બદલાય છે શું? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જુઓ આ જે ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે એની સરખામણીમાં આ ઇલેક્ટ્રોન અપાકર્ષણ કેવું હશે? વધારે. કેમ? તો કે અહીંયા 7ની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે? 8 ઇલેક્ટ્રોન છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં જ્યારે પણ ઋણ આયન બને છે ત્યારે શું થાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. પરિણામે શું થાય છે? તો કે આંતર ઇલેક્ટ્રોન અપાકર્ષણ એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એ બંને વચ્ચેનું આંતર અપાકર્ષણ બળ કેવું થાય છે? વધે છે. માટે શું થશે? તો કે જે આ બંને કક્ષાઓ છે એ બંને કક્ષાઓ એકબીજાથી અપાકર્ષણ પામશે. પરિણામે સંયોજકતા કક્ષાની જે અંતર છે એ સંયોજકતા કક્ષા શું થશે? દૂર જશે. ક્યાંથી? કેન્દ્રથી. કેમ? તો કે અપાકર્ષણને લીધે. માટે પહેલાં કક્ષા આટલે હતી, અપાકર્ષણના કારણે કક્ષા આટલે જાય છે. માટે આ જે ત્રિજ્યાનું મૂલ્ય છે એ કેવું થાય છે? અહીંયા વધે છે. એટલે કે જ્યારે Clમાંથી Cl માઇનસ બને છે ત્યારે એની ત્રિજ્યાનું મૂલ્ય શું થાય છે? વધે છે. કેમ? તો કે ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધવાને કારણે સંયોજકતા કક્ષા એ કેન્દ્રથી દૂર જાય છે. માટે એની ત્રિજ્યા શું થાય છે? વધે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ તટસ્થ પરમાણુ A છે એમાંથી A માઇનસ બને છે તો એટલે કે એનો ઋણ આયન, તો એની ત્રિજ્યા શું હોય છે? હંમેશા વધારે જોવા મળે છે. તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે, એ પણ તમારે યાદ રાખવાનો છે. હવે તમે જુઓ અહીંયા ઝેડ ઇફેક્ટિવની વાત કરીએ તો ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાય છે માટે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે છે. માટે ઝેડ ઇફેક્ટિવ શું થાય છે? ઘટે છે. એટલે અહીંયા પણ લખી શકો કે ઋણ આયનની ત્રિજ્યા જે છે એ પણ ઝેડ ઇફેક્ટિવના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણમાં, જે આપણે આગળ પરમાણુય ત્રિજ્યામાં જોઈ ગયા. હવે જેમ જેમ ઋણ વીજભાર વધે એમ ત્રિજ્યામાં શું ફરક પડે? તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ નાઇટ્રોજનનું. તો નાઇટ્રોજન પછી n-1, n-2 અને n-3. તો સૌથી વધારે વીજભાર શેમાં છે? તો કે n-3માં. એટલે કે એમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન ઉમેરાયેલા છે, 3 ઇલેક્ટ્રોન ઉમેરાયેલા છે. એટલે કે એમાં પ્રોટોન કેટલા હશે? તો કે 7 અને ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે 10. તો એમાં સૌથી વધારે અપાકર્ષણ હોવાથી કક્ષા વધારે દૂર જશે. માટે n-3ની ત્રિજ્યા સૌથી વધારે અને નાઇટ્રોજનના તટસ્થ પરમાણુની ત્રિજ્યા કેવી? સૌથી ઓછી. આ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે અલગ અલગ ધન આયન અને ઋણ આયન કે જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યામાં તફાવત છે. હવે આપણે એવા આયનની ત્રિજ્યા જોઈએ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ભલે એ ધન આયન હોય, તટસ્થ પરમાણુ હોય કે ચાહે ઋણ આયન હોય. તો નેક્સ્ટ ટોપિક છે આપણો સમ ઇલેક્ટ્રોનીય આયનોની ત્રિજ્યા. ઓકે, તો સમ ઇલેક્ટ્રોનીય શું? તો કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થશે? સમાન. ઓકે, સમ ઇલેક્ટ્રોનીય આયન એટલે કે સમાન ઇલેક્ટ્રોન. ઓકે, હવે આમાં પ્રોટોન ભલે અલગ અલગ હશે પણ એની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? તો કે સમાન હશે. એટલે કે સમ ઇલેક્ટ્રોનીય આયન. તો અહીંયા હું પહેલાં લઉં છું સમ ઇલેક્ટ્રોનીય ધન આયન. ઓકે, તો પહેલું ઉદાહરણ છે મારું સમ ઇલેક્ટ્રોનીય ધન આયન. તો એના માટે ઉદાહરણ લઈએ છીએ આપણે સોડિયમ પ્લસ મેગ્નેશિયમ +2 અને છે એલ્યુમિનિયમ +3. ઓકે, સોડિયમ પ્લસ એટલે કે જુઓ એનો પરમાણુ ક્રમાંક છે 11, એટલે કે એમાં પ્રોટોનની સંખ્યા 11. એની સામે એક ઇલેક્ટ્રોન દૂર થાય છે માટે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10. મેગ્નેશિયમની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 12, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10. એલ્યુમિનિયમની વાત કરીએ પરમાણુ ક્રમાંક 13, 3 ઇલેક્ટ્રોન દૂર થાય છે માટે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણેયમાંય સમાન છે, એટલા માટે આને કહીશું સમ ઇલેક્ટ્રોનીય ધન આયન. તો જુઓ એ ત્રણેયની ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે પરંતુ
જે પ્રોટોન છે એ પ્રોટોનની સંખ્યા શું થાય છે, ક્રમશઃ વધે છે. એટલે કે 11 થી 12 અને 12 થી 13. તો અહીંયા વાત છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના આકર્ષણની. તો જુઓ, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે તો આપણે જે આકર્ષણ છે એ કોના સંદર્ભમાં લઈશું, પ્રોટોનની સંખ્યાના. તો જેમાં સૌથી વધારે પ્રોટોન હશે એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષી શકશે. તો એ તમે એલ્યુમિનિયમમાં જોઈ શકો છો કે એલ્યુમિનિયમમાં કેટલા પ્રોટોન છે, 13 પ્રોટોન છે. તો એ 13 પ્રોટોન આ 10 ઇલેક્ટ્રોનને સરળતાથી પોતાની તરફ ખેંચી શકશે. બરાબર. જો સરળતાથી પોતાની તરફ ખેંચી શકે તો શું થાય, તો એની કક્ષા શું થશે, કેન્દ્રથી વધુ નજીક આવશે. કારણ કે 10 ઇલેક્ટ્રોન છે અને સામે 13 પ્રોટોન છે. તો વધારે પ્રોટોન છે તો 10 ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચશે. અને જો વધારે ખેંચે માટે શું થશે, એની કક્ષા નજીક આવશે. એટલે કે એની ત્રિજ્યા કેવી થશે, આ બંને આયનોની સરખામણીમાં ઓછી થશે. હવે વાત કરીએ મેગ્નેશિયમ અને સોડિયમની. તો મેગ્નેશિયમમાં જુઓ 12 પ્રોટોન છે અને સોડિયમમાં 11 પ્રોટોન છે. તો 11 પ્રોટોનની સરખામણીમાં 12 પ્રોટોન શું કરશે, આ 10 ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચશે. બરાબર. 10 ઇલેક્ટ્રોનને શું કરશે, પોતાની તરફ વધારે ખેંચશે. તો 11ની સરખામણીમાં જો 12 પ્રોટોન વધારે ખેંચે તો શું થશે, સોડિયમ કરતાં મેગ્નેશિયમની ત્રિજ્યા ઓછી થશે. કેમ, તો કે એમાં કક્ષા વધુ નજીક આવે છે. બરાબર. શું થાય છે, કક્ષા વધુ નજીક આવે છે માટે મેગ્નેશિયમની ત્રિજ્યા વધુ ઓછી થશે સોડિયમ કરતાં. હવે સોડિયમની વાત કરીએ તો સોડિયમ એ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એ બંનેની સરખામણીમાં 10 પ્રોટોનને ઓછા ખેંચશે માટે એની ત્રિજ્યામાં વધારે ઘટાડો થશે નહીં. એક વસ્તુ આપણે આગળ જોઈ ગયા કે તટસ્થ કરતાં ધન આયનની ત્રિજ્યા કેવી હશે, હંમેશા ઓછી. પણ અહીંયા 3 ધન આયન છે, ત્રણેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. પરંતુ જે એલ્યુમિનિયમ છે એની ત્રિજ્યા કેવી છે, સૌથી ઓછી. કેમ સૌથી ઓછી છે, તો કે એમાં ઇલેક્ટ્રોન કેટલા દૂર થયા છે, 3. એટલે કે ઇલેક્ટ્રોનની સરખામણીમાં પ્રોટોનની સંખ્યા ઘણી વધારે છે. બરાબર. એટલા માટે શું કરશે, એ સરળતાથી આકર્ષી શકે છે ઇલેક્ટ્રોનને માટે એની ત્રિજ્યા વધુ નજીક આવશે. અને એટલા માટે શું થશે, એની કક્ષા વધારે નજીક આવશે સોડિયમ અને મેગ્નેશિયમ બંનેની સરખામણીમાં. તો મિત્રો અહીંયા તમે શું વસ્તુ જોઈ, તો કે સમ ઇલેક્ટ્રોનીય ધન આયનો છે. બરાબર. એ સમ ઇલેક્ટ્રોનીય ધન આયનમાં જેમ જેમ વીજભારમાં વધારો થાય છે, એટલે કે અહીંયા +1 +2 અને +3 એમ શું થાય છે, ત્રિજ્યામાં ઘટાડો થાય છે. તો અહીંયા એક સંબંધ લખી શકીએ કે જે સમ ઇલેક્ટ્રોનીય ધન આયનો છે, ઓકે, તો સમ ઇલેક્ટ્રોનીય ધન આયનની ત્રિજ્યા, તો અહીંયા આપણે લખીએ કે સમ ઇલેક્ટ્રોનીય ધનાયનની ત્રિજ્યા એ કેવી હોય છે, તો કે વીજભારના વ્યસ્ત પ્રમાણમાં. તો 1/વીજભાર. કેમ, તો કે અહીંયા જુઓ, જેમ જેમ વીજભાર વધે છે એમ ત્રિજ્યા કેવી થાય છે, ઓછી થાય છે. કેમ કે એલ્યુમિનિયમમાં +3 એટલે કે સૌથી વધારે વીજભાર શેમાં છે, એલ્યુમિનિયમમાં છે. છતાં પણ એની ત્રિજ્યા કેવી છે, ઓછી છે. માટે જેમ જેમ સમ ઇલેક્ટ્રોનીય આયનમાં જેમ જેમ ધન વીજભાર વધે છે એમ શું થાય છે, તો કે ત્રિજ્યા ઘટે છે. હવે બીજું ઉદાહરણ લઈએ આપણે સમ ઇલેક્ટ્રોનીય ઋણ આયનનું. તો જેમાં હું ઉદાહરણ લખું છું એ જ લખું છું 10 ઇલેક્ટ્રોન વાળું. તો મારું બીજું ઉદાહરણ છે F - O - 2 અને ત્રીજું છે N - 3. ચલો શું થાય છે, તો કે ફ્લોરિનમાં પરમાણુ ક્રમાંક 9, 1 ઇલેક્ટ્રોન ઉમેરાય છે માટે 10. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે માટે 10. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, 3 ઇલેક્ટ્રોન ઉમેરાય છે માટે 10. તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન બધામાં કેટલા છે, 10 10. માટે આ 3 કેવા છે, સમ ઇલેક્ટ્રોનીય ઋણ આયન. હવે જુઓ, અહીંયા પણ પ્રોટોનમાં ફેરફાર છે, 9, 8 અને 7. તો જુઓ, આ જે 10 ઇલેક્ટ્રોન છે એ 10 ઇલેક્ટ્રોનને કોણ આકર્ષી શકે, કારણ કે કેન્દ્ર તો સ્થિર છે, એ તો ત્યાંથી ક્યાંય જવાનું નથી. તો 10 ઇલેક્ટ્રોન કોને ખેંચી શકે, અથવા તો કેટલા દૂર ખેંચાઈ શકે કક્ષાથી, અથવા તો એને કયા પ્રોટોન વધુ આકર્ષી શકે અને કયા પ્રોટોન ઓછા આકર્ષી શકે. તો અહીંયા જોયું કે નાઇટ્રોજનની વાત કરીએ
બરાબર. તો નાઇટ્રોજનમાં 7 જ પ્રોટોન છે. બરાબર. નાઇટ્રોજનમાં કેટલા પ્રોટોન છે? 7, જે ત્રણેયની સરખામણીમાં સૌથી ઓછા છે. તો હવે અહીંયા 7 પ્રોટોન છે, 10 ઇલેક્ટ્રોનને એટલા વધારે ખેંચી શકશે નહીં જેટલા 8 અને 9 ખેંચે છે. બરાબર. જે 7 પ્રોટોન છે એ 10 ઇલેક્ટ્રોનને એટલા બધા વધારે ખેંચી શકશે નહીં. અથવા તો બીજા સંદર્ભમાં જોઈએ કે અહીંયા 3 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. માટે જો 3 ઇલેક્ટ્રોન ઉમેરાય તો અહીંયા જે નાઇટ્રોજનની અંદરની કક્ષા અને નાઇટ્રોજનની સંયોજકતા કક્ષા એ બંને વચ્ચેનું અપાકર્ષણ બળ કેવું થશે? ખૂબ જ વધી જશે. કારણ કે અહીંયા નવા કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય છે? 3. તો આ અપાકર્ષણ વધે છે. માટે શું થશે? 3 ઇલેક્ટ્રોનના અપાકર્ષણના કારણે કક્ષા કેવી જશે? કેન્દ્રથી વધારે દૂર. એટલે કે જેમ જેમ વધારે ઇલેક્ટ્રોન ઉમેરાશે એમ એમ કક્ષા કેવી જશે? કેન્દ્રથી વધારે દૂર. પરિણામે શું થશે? એની ત્રિજ્યા વધશે. કારણ કે કક્ષા જેટલી દૂર જાય એટલી ત્રિજ્યા શું થાય? વધે. હવે જોઈએ ફ્લોરિનમાં. તો અહીંયા જુઓ, નાઇટ્રોજન કરતાં પ્રોટોનની સંખ્યા વધારે છે. નાઇટ્રોજનમાં 7 જ પ્રોટોન હતા, અહીંયા 9 પ્રોટોન છે. તો એ શું કરશે? આ 10 ઇલેક્ટ્રોનને ખેંચી શકશે. કોની સરખામણીમાં? તો કે નાઇટ્રોજનની સરખામણીમાં વધારે ખેંચશે. પ્લસ બીજું કારણ કે અહીંયા સંયોજકતા કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન ઉમેરાય છે, F-. કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય છે? 1. એટલે આ જે અપાકર્ષણ છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન અને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, એ બંને વચ્ચેનું અપાકર્ષણ બળ આ 3 ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેવું હશે? ઓછું હશે. માટે ત્રિજ્યા તો આની પણ વધે જ છે. બરાબર. આપણે આગળ જોયું કે ઋણ ત્રિજ્યા હંમેશા વધે જ છે તટસ્થ કરતાં, પણ નાઇટ્રોજન જેટલી અહીંયા ત્રિજ્યા વધશે નહીં. કેમ? તો 2 કારણ છે એના. એક તો પ્રોટોનની સંખ્યા વધારે છે, એટલે કે આકર્ષણ વધારે છે નાઇટ્રોજન કરતાં, પ્લસ અપાકર્ષણ ઓછું છે. કેમ? તો કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 12 કેટલી વધે છે? 1, જ્યારે નાઇટ્રોજનમાં 3 વધે છે. તો અહીંયા સૌથી વધારે ત્રિજ્યા કોની થશે? N-3ની, જ્યારે સૌથી ઓછી F-ની. તો હવે વીજભારના સંદર્ભમાં જુઓ તો કે સમ ઇલેક્ટ્રોનીય ઋણાયનમાં જેમ જેમ વીજભાર વધે છે એમ શું થાય છે? ત્રિજ્યા વધે છે. તો અહીંયા આપણે લખીએ કે સમ ઇલેક્ટ્રોનીય ઋણાયનની ત્રિજ્યા એ શું થાય છે? તો કે વીજભારના સમપ્રમાણમાં હોય છે. તો કે જેમાં સૌથી વધુ વીજભાર, ઓકે, એમાં એની ત્રિજ્યા કેવી હોય છે? વધારે. તો અહીંયા આપણે ખૂબ જ અગત્યનો સંબંધ તારવ્યો. કયો? તો કે જ્યારે સમ ઇલેક્ટ્રોનીય ધન આયન અને ઋણ આયન તમને ત્રણેય આપેલા હોય, બરાબર, તો ત્રણેયની વાત કરીએ તો અહીંયા હું વાત કરું છું. જુઓ, એક લઈએ આપણે Na+, એક લઈએ નિયોન અને એક લઈએ F-. તો જુઓ, આમાં 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, આમાં 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, આમાં 10 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન છે. તો અહીંયા ધન આયન છે. તો આપણે આગળ શું તારવ્યું હતું? તો કે ધન આયનની ત્રિજ્યા સૌથી નાની અને ઋણ આયનની ત્રિજ્યા સૌથી મોટી. તો આ તમને મળી ગયો સમ ઇલેક્ટ્રોનીય આયનમાં સંબંધ. ધન હોય, ઋણ હોય કે તટસ્થ હોય, તો એને આપણે કઈ રીતે લખી શકીએ? તો A- ગ્રેટર દેન A ગ્રેટર દેન A+. પણ અહીંયા શું કરવાનું? વીજભારના સમપ્રમાણમાં અને અહીંયા વીજભારના વ્યસ્ત પ્રમાણમાં. તો હું 5 ઉદાહરણ તમને અહીંયા સાથે આપું છું. કયા કયા? તો જુઓ, સૌથી પહેલાં O-2, પછી F-, પછી નિયોન, પછી સોડિયમ પ્લસ અને પછી મેગ્નેશિયમ પ્લસ. તો તમે જોઈ શકો છો કે અહીંયા જેમ વીજભાર વધારે એમ ત્રિજ્યા કેવી? વધે છે. અને અહીંયા જેમ વીજભાર ઓછો છે એમ ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. ઓકે, તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.